हिंसाग्रस्त मणिपुરના ઇમ્ફાલમાં ભારતીય સેનાએ ફ્લેગ માર્ચ કર્યું હતું। રાજ્ય સરકારે 18મી જૂનના રોજ સવારના 5 થી સાંજના 5 વાગ્યા સુધીના સમયગાળામાં કર્ફ્યુમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે। જિલ્લા કલેક્ટરે પરિપત્ર જારી કરી પૂર્વ ઇમ્ફાલના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુમાં રાહત આપી છે। આ સમયગાળા દરમિયાન લોકો જીવના જરૂરિયાતની વસ્તુઓનો ખરીદી કરી શકશે। તો 3 મેના રોજ હિંસા થતા મણિપુરમાં ધારા 144 લાગુ કરવામાં આવી હતી। મણિપુરમાં મે થયેલી હિંસામાં કુલ 100 થી વધુ લોકોના મોત થયા છે। આ સાથે જ મણિપુરની સરકારે ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ 20મી જૂન સુધી લંબાવ્યો છે। છેલ્લા 1.5 મહિનામાં પણ મણિપુરની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, ત્યારે નિવૃત્ત લશ્કરી અધિકારીઓ પણ પોતાની પીડા વ્યક્ત કરવા લાગ્યા છે। ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વેદ પ્રકાશ મલિકે કેન્દ્રને મણિપુરની સ્થિતિ પર તત્કાલીન ધ્યાન આપવાની અપીલ કરી છે। તો નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ એલ નિશિકાંત સિંહે એક ટ્વીટ કરી હતી કે રાજ્યની પરિસ્થિતિ ચિંતાજનક દર્શાવતા વડાપ્રધાન ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રીને ઉચ્ચ કક્ષાએ ચર્ચા કરી વિવાદનો ઉકેલ કરવા વિનંતી કરી છે। પૂર્વ લેફ્ટનન્ટ જનરલ નિશિકાંત સિંહે ટ્વીટમાં લખ્યું છે કે આ પરિસ્થિતિ जीवन અને સંપત્તિને કોઈપણ સમય ખત્મ કરી શકે છે। તેમ લિબિયા, લેબનોન, નાઇજીરિયા અને સિરિયામાં જે થઈ રહ્યું છે તેવું અહીં પણ થઈ રહ્યું છે। એવું લાગે છે કે મણિપુરને તેના હાલ ઉપર જ છોડી દેવાયું છે કે આ કોઈ સાંભળી રહ્યું નથી। પરંતુ મણિપુરમાં 3મી જૂનના દિવસે જ કુકી જનજાતિ સમુદાયની રેલી પછી હિંસા ભડકી ઉઠી હતી। આ રેલી રાજ્યની બહુસંખ્યક મેતઈ સમુદાયને જનજાતીય દરજ્જો આપવાનો વિરોધમાં યોજાઈ હતી। संरक्षण मंत्री राजनाथ सिंहे जणाव्યું હતું કે બ્રહ્મોસ મિસાઇલ ડ્રોન વિમાનનું ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં ડિફેન્સ કોરિડોરમાં કરવામાં આવશે। લખનૌમાં આયોજિત આત્મનિર્ભર ભારતના કાર્યક્રમમાં રાજનાથે જણાવ્યું હતું કે યુપી ડિફેન્સ કોરિડોરમાં માત્ર નટ બોલ્ટ કે સ્પેર પાર્ટ નહીં પરંતુ બ્રહ્મોસ મિસાઇલ ડ્રોન અને વિમાનનું ઉત્પાદન પણ કરવામાં આવશે। ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં 2500 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે। ભારતને તેની સરહદ પર સંભવિત ડબલ ખતરો છે, ત્યારે આત્મનિર્ભરતા વિકલ્પ નહીં પરંતુ જરૂરિયાત છે। પીએમ મોદીના નેતૃત્વમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ભારતીય સેના વિદેશી હથિયાર અને ઉપકરણો પર વધુ निर्भर न रहे। દિલ્હીના રામકૃષ્ણપુરમ વિસ્તારમાં આવેલી આંબેડકર વસાહતમાં હુમલાખોરોએ 2 મહિલાઓને ગોળી મારી હત્યા કરી દીધી હતી। હુમલાખોરો ગોળીબાર કર્યા બાદ ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી। પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। પોલીસે બંને મૃતક મહિલાઓની ઓળખ પિંકી અને જ્યોતિ તરીકે કરી હતી। પોલીસે પ્રાથમિક તપાસના આધારે જણાવ્યું છે કે પૈસાની લેતીદેતીમાં આ હત્યા કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે દિલ્હીના આરકે પુરમ વિસ્તારમાં 2 સમૂહ વચ્ચે ગોળીબાર થયો હતો। તો હુમલામાં સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। બંને ઇજાગ્રસ્ત મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જો કે તેમનો જીવ બચી શક્યો ન હતો। પોલીસે આ મામલામાં 3 શંકાસ્પદ આરોપીઓની પણ ધરપકડ કરી છે। सर यहाँ पे कुछ 3 बजे के करीब कुछ गुंडे लोग आए हमारे घर पे। दरवाजे में जो उनके हाथ में आया वो उन्होंने हमारे दरवाजे में मारा। रोड हुई और तलवार वलवार भी लेके आए थे, हमारे घर पे हमला करा। वो तो कुंडी नहीं खोली, हम तक पे भी हमला करा था उन्होंने। आते ही उन्होंने मेरे जेट पे हमला करा और पिस्टल चलाने स्टार्ट कर दी उन्होंने। तो मेरी दोनों नंदों के लग चुकी है। एक के पेट में लगे यहाँ पे और 1-2 हाथ में लगी एक के। जी क्या हालात हैं अभी गंभीर है वो दोनों जी। हाँ, बेहोश नहीं है उन्हें भी। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે એલજીની જગ્યાએ જો કાયદો અને વ્યવસ્થાની જવાબદારી દિલ્હી સરકાર પાસે હોત તો દિલ્હી વધુ સુરક્ષિત શહેર બન્યું હોત। 18મી જૂનના રોજ દિલ્હીના આરકે પુરમ વિસ્તારમાં હુમલાખોરોએ ગોળી મારી 2 મહિલાઓની હત્યા કરી દીધી છે। કેજરીવાલે આ વિશે ટ્વીટ કરી જણાવ્યું છે કે દિલ્હીના લોકો અસુરક્ષા અનુભવે છે। જો લોકો પાસે દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી છે તો તેઓ દિલ્હીને સલામત રાખવાની જગ્યાએ દિલ્હી સરકારને પાછળ રાખવા માટે ષડયંત્ર રચે છે। આ પહેલા પણ કેજરીવાલે સરકાર રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે દિલ્હી એલજીની ઝાટકણી કાઢી હતી। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે જાહેર ક્ષેત્રની એકમોમાંથી 2 લાખથી વધુ નોકરીઓને નાબૂદ કરી દેવામાં આવી છે। તેમણે આરોપ લગાવ્યો છે કે કેટલાક મૂડીવાદી લોકોને લાભ પહોંચાડવા માટે સરકારે લાખો યુવાનોની આશાને કચડી નાખી છે।
જાહેર ક્ષેત્રની એકમો એક સમયે ભારતનું ગર્વ હતી અને એક સમયે લોકો તેમાં રોજગારી મેળવવા માંગતા હતા, પરંતુ હવે આ સરકારની પ્રાથમિકતા નથી. ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે લોકોએ વર્ષમાં 2 કરોડ નોકરી આપવામાં ખોટા વાયદા કર્યા હતા. તેઓ નોકરીઓ વધારવાની જગ્યાએ 2 લાખ નોકરીઓ નાબૂદ કરી છે. કોન્ટ્રાક્ટ પર નોકરી આપવાના કેસમાં પણ વધારો થયો છે. આરબીઆઈએ એક પ્રેસ રિલીઝ દ્વારા જણાવ્યું હતું કે સિસ્ટમમાંથી 88,032 કરોડના મૂલ્યની ₹500ની નોટો ગુમ થવાની વાત તદ્દન ખોટી છે. આરબીઆઈએ કહ્યું છે કે મીડિયાના અમુક વિભાગોએ પ્રિન્ટિંગ પ્રેસથી બેંકો સુધી પહોંચવા દરમિયાન ચલણી નોટો ગુમ થવાનો મામલો પ્રસારિત કર્યો હતો. આરબીઆઈ અનુસાર આ અહેવાલે આરટીઆઈ એક્ટ 2005 હેઠળ પ્રિન્ટિંગ પ્રેસમાંથી એકત્રિત કરવામાં આવેલી માહિતીના ખોટા અર્થઘટન પર આધારિત હતા. આરબીઆઈના જણાવ્યા અનુસાર પ્રિન્ટિંગ પ્રેસમાંથી આરબીઆઈને મોકલવામાં આવેલી તમામ બેંક નોટોનું યોગ્ય હિસાબ જાળવવામાં આવે છે. આ ઉપરાંત તેમને જણાવી દઈએ કે પ્રેસમાં છપાયેલી અનેક આરબીઆઈને મોકલવામાં આવેલી બેંક નોટને મેચ કરવા માટે પણ મજબૂત સિસ્ટમ છે, જેમાં ઉત્પાદનની દેખરેખ તેમજ નોટોના સંગ્રહ અને વિતરણ માટેનો પ્રોટોકોલનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો ઉપર મન કી બાતમાં 102માં એપિસોડમાં પોતાનું સંબોધન કર્યું હતું. અમેરિકા જતા પહેલા પીએમ મોદીએ મનની વાત કહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશના પશ્ચિમ વિસ્તારમાં પ્રચંડ ચક્રવાત આવ્યું હતું. કચ્છના લોકોએ વાવાઝોડાનો સામનો પણ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે કચ્છના લોકોની હિંમતને હું જાણું છું. पश्चिमी छोर पर कितना बड़ा साइक्लोन आया, तेज चलने वाली हवाएं, तेज बारिश, साइक्लोन बिपरजॉय ने कच्छ में कितना कुछ तहस नहस कर दिया, लेकिन कच्छ के लोगों ने जिस हिम्मत और तैयारी के साथ इतने खतरनाक साइक्लोन का मुकाबला किया, वो भी उतना ही अभूतपूर्व है. 2 दिन बाद ही कच्छ के लोग अपना नया वर्ष यानी आषाढ़ी बीज भी मनाने जा रहे हैं. ये भी संयोग है कि आषाढ़ी बीज कच्छ में वर्षा की शुरुआत का प्रतीक माना जाता है. વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે જવાના છે, ત્યારે વડાપ્રધાન મોદીને ન્યૂયોર્ક અને વોશિંગ્ટનના યાત્રા દરમિયાન આયોજિત કાર્યક્રમમાં વિખ્યાત આફ્રિકન અમેરિકન મૂળની અભિનેત્રી અને ગાયક મેરી મિલબેન પરફોર્મન્સ કરશે. રાષ્ટ્રગાન જનગણ મન અને ઓમ જય જગદીશ હરિ જેવા ગીતના કારણે ભારતમાં લોકપ્રિય થયેલી અભિનેત્રી મિલબેન 21મી જૂનના રોજ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય પાસે યોગ કાર્યક્રમમાં હાજરી આપશે. 22મી જૂને પીએમ મોદી વ્હાઇટ હાઉસમાં અમેરિકી પ્રમુખ જો બાઇડન સાથે ડિનર કરશે. પીએમ મોદી 23 જૂનના રોજ વોશિંગ્ટનમાં રોનાલ્ડ રીંગન બિલ્ડિંગના ભારતીય સમુદાયના લોકોને સંબોધશે. આ વિશે વાત કરતા મિલેબેને જણાવ્યું હતું કે હું આમંત્રણ આપવા બદલ સંચાલન સમિતિનું આભાર વ્યક્ત કરું છું. આ દરમિયાન તેમણે G20 શિખર સંમેલન આદર્શ વાક્ય એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્યને પણ યાદ કર્યો હતો. We both believe that the greatest democratic virtue is freedom. The United States and India, the 2 largest democracies in the world, both share these common bonds of faith, family, and freedom, as does the African American and Indian American communities. I have known about the U.S.-India relationship for some time. Now, this alliance is at its strongest, and that is much credit to Prime Minister Modi. I look forward to welcoming the Prime Minister to the United States next week, and I look forward to performing during the state arrival week planned. ઉત્તર ભારતમાં આકરી ગરમીનો કહેર યથાવત છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં જૂન મહિનાની જીવલેણ ગરમીનો ત્રાસ જોવા મળી રહ્યો છે. યુપીના બલિયામાં વધતા તાપમાન અને હીટ સ્ટ્રોકને કારણે 3 દિવસમાં 54 લોકોના મોત થયા છે. જોકે યુપી અને બિહારમાં છેલ્લા 3 દિવસમાં હીટ સ્ટ્રોકના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 100ને પાર કરી ગઈ છે. આ સાથે પટનામાં છેલ્લા 24 કલાકમાં ગરમીના કારણે 35 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય બિહારના અન્ય જિલ્લાઓમાં પણ 9 લોકોના મોત થયા છે. ઉનાળાની વચ્ચે વધતા તાપમાન અને હીટ સ્ટ્રોકના કારણે ઉલટી, ઝાડા, બેહોશી અને શ્વાસ લેવામાં તકલીફ જેવી બ્લડ પ્રેશર જેવી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. હવામાન વિભાગે બિહારના બાંકા, જમુઈ, જહાનાબાદ, ખગરિયા, લખીસરાય, નાલંદા, નવલદા, પટના, સમસ્તીપુર, શેખપુરામાં આગામી 24 કલાકમાં તીવ્ર ગરમીની ચેતવણી આપી છે. જોકે બિહાર સરકારે લોકો માટે એડવાઇઝરી પણ જારી કરી છે, જેમાં લોકોને સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા પર અપીલ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના મરાઠાવાડામાંથી એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. મરાઠાવાડામાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સરેરાશ 3 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. છેલ્લા 5 મહિનામાં મરાઠાવાડામાં 391 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ આત્મહત્યા બીડ જિલ્લામાં થઈ છે. બીડ જિલ્લામાં આ મહિને 98 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. ખેડૂતો અંગે મરાઠાવાડા પ્રદેશનો રેકોર્ડ છેલ્લા ઘણા સમયથી ખરાબ છે. ડિવિઝન કમિશનરે જણાવ્યું હતું કે 2001 થી 2022 દરમિયાન મરાઠાવાડા વિસ્તારમાં 14,431 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. વિપર્જોય વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધતું નબળું પડ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે 16મી જૂનના મધરાત્રિએ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું અને હવે સિસ્ટમ વધુ નબળી પડતા ડિપ્રેશનમાં ફેરવાઈ છે. આ વરસાદી સિસ્ટમ રાજસ્થાનના જાલોર અને બાડમેર પર સ્થિત છે. ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે. હવામાન વિભાગ પ્રમાણે 18 કલાકના સમયગાળામાં આ વાવાઝોડું ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી શકે છે, જેના કારણે પાલી અને અજમેર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. 18 કલાક બાદ ડિપ્રેશનની સ્થિતિમાંથી આ સિસ્ટમ લો પ્રેશરમાં તબદીલ થશે. अभी यदि इसको मैप के जरिए देखें तो अभी देखिए ये बाड़मेर जालोर का ही इलाका है. यहाँ पर ये डीप डिप्रेशन के रूप में कमजोर होकर डिप्रेशन के रूप में बनते हुए आगे यदि देखें तो ये लगातार नॉर्थ ईस्ट डायरेक्शन में आगे बढ़ रहा है. यानी कि अब ये सिस्टम जो है वो जालोर, इसके बाद में पाली से होते हुए अजमेर डिवीजन के जो इलाके हैं वहां पर अगले 18 से 20 घंटों के दौरान पहुंचेंगे. और इस सिस्टम का जो इंटेंसिटी है वो अभी भी आप देखेंगे तो करीब करीब 18 घंटों तक ये लगातार डिप्रेशन की कैटेगरी में ही रहेगा. ગુજરાત બાદ બિપોરજોય વાવાઝોડું રાજસ્થાનના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી રહ્યું છે. છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ અને ભારે પવન રણના બાડમેર જિલ્લાને હચમચાવી નાખ્યું છે. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિના કારણે વીજળી ડૂલ થઈ જતા 500થી વધુ ગામોમાં અંધારપટ થઈ ગયું છે. પાકિસ્તાનને અડીને આવેલા સરહદી ગામોમાં સેંકડો કાચા મકાનો પણ ધરાશાયી થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં 5 થી 7 ફૂટ પાણી ઘરોમાં ઘૂસી ગયા. તો હાલ એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પણ બચાવ કામગીરીમાં ચલાવી રહી છે. હવામાન વિભાગે આગામી 12 કલાકમાં અહીં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે બાડમેર, ઝાલોર, સિરોહીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. પાલી અને જોધપુર માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો બીજી તરફ જેસલમેર, બીકાનેર, ચૂરુ, સિક્કર, નાગોર, ઝુંઝુન, અજમેર, ઉદયપુર, રાજસમંદ, જયપુર, જયપુર સિટી, દોસા, અલવર, ભીલવાડા, ચિત્તોડગઢ, કારોલી, સવાઈ માધોપુર, ટોક, બુલદી અને કોટા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આસામમાં મુસળધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. આસામના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું છે કે પૂરના કારણે લગભગ 38,000 લોકો પ્રભાવિત થયા છે. પ્રદેશના લખીમપુર જિલ્લામાં 25,574 લોકો પ્રભાવિત થયા છે, જ્યારે દિબ્રુગઢમાં 3,857 લોકો પ્રભાવિત થયા છે. વિશ્વનાથના 3,631 લોકો પ્રભાવિત થયા છે. બ્રહ્મપુત્ર સહિત પ્રદેશની ઘણી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે, જોકે તેઓ ભયજનક સપાટીની નીચે વહી રહી છે. આસામમાં 146 ગામડાઓમાં પૂરની સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં પૂરના પાણીએ 5 પાડા તોડી નાખ્યા છે, જ્યારે અન્ય 8 પાડાને ભારે નુકસાન પહોંચ્યું છે. પૂરની સ્થિતિએ પ્રદેશમાં 1409 હેક્ટર જમીનમાં પાકને નુકસાન કર્યું છે. તો રાજ્યના વહીવટી તંત્રે 17 રાહત વિતરણની કેન્દ્રો અને 2 રાહત કેન્દ્રો શરૂ કર્યા છે. ગુવાહાટીમાં ભૂસ્ખલન થતાં એક વ્યક્તિનું પણ મોત થયું છે. 16 લોકોના મોત થયા છે, જ્યારે 31 લોકો ગુમ થયો હોવાની જાણકારી દેશના ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. 6 જૂનના રોજ આ ડેમ તૂટી પડ્યો હતો અને તેના કારણે અનેક ખેતરો અને ગામડામાં પાણી ઘૂસી ગયા હતા. આ સ્થિતિના કારણે લગભગ 1 લાખ લોકો પ્રભાવિત થયા હતા. ડેમ હુમલાના કારણે તૂટ્યું છે કે તેમાં કોઈ ખામી હતી એ જાણી શકાયું નથી. આ મુદ્દે યુક્રેન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે રશિયાએ ડેમને નિશાનો બનાવ્યો હતો. જોકે રશિયાએ દાવો કર્યો છે કે ક્રિમિયાને પાણી ન મળે એ માટે યુક્રેને ડેમ પર હુમલો કર્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને અફઘાનિસ્તાન સાથે વ્યવહારિક અભિગમ અને રચનાત્મક સંબંધ જાળવી રાખવા અપીલ કરી છે. ઇસ્લામાબાદ એક કાર્યક્રમમાં જાહેર સંબોધનમાં ભુટ્ટોએ સંભવિત માનવતાવાદી સમસ્યામાં અફઘાનિસ્તાનના લોકોની મદદ કરવા જણાવ્યું હતું. અફઘાનિસ્તાનને એકલો છોડી દેવાશે
તેના પર 4 કરોડ લોકો પર વિપરીત અસર પડી શકે છે. તો તાલિબાન આંતરરાષ્ટ્રીય સમુદાયની અપેક્ષાને પૂરી કરવે તેવી શક્યતા પણ વ્યક્ત કરી હતી. અફઘાનિસ્તાનની સરકારે માનવ અધિકારીઓનું સન્માન કરવું જોઈએ અને આતંકવાદને ડામવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. તાલિબાને પણ પાકિસ્તાનના વિદેશ મંત્રીના નિવેદનનું સ્વાગત કર્યું છે. જોકે એમ પણ કહ્યું છે કે વિશ્વના દેશોએ અફઘાનિસ્તાનના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. અમરનાથ યાત્રાની સુરક્ષા માટે સીઆરપીએફ 137 બટાલિયન જવાબદાર છે, જેનું મુખ્યાલય ઉધમપુરમાં છે. આ વર્ષે પણ અમરનાથ યાત્રા માટે હાઈવે પર વિશેષ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે, જેને કારણે સીઆરપીએફ જવાનોની ટ્રેનિંગ ચાલુ છે. સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ વિશે માહિતી આપતા સેકન્ડ ઇન કમાન્ડ કરતારસિંહે કહ્યું છે કે આ વર્ષે અમરનાથ યાત્રા માટે ઘણી તૈયારીઓ કરવામાં આવી છે. ગયા વર્ષની સરખામણી આ વખતે વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, તેમજ જવાનોની સાથે સાથે ખાસ કમાન્ડો પણ તૈનાત કરવામાં આવ્યા છે. यात्रा के देखते हुए पूरी तैयारियां की हैं. स्पेशल जैसे मेरे पीछे हमारी जो क्यूआरटी है वो स्पेशल प्रैक्टिस कर रही है, जो कि कभी कहीं पे भी कुछ एक्सीडेंट होने पे या कुछ सूचना मिलने पे ये तुरंत एक्शन करती है. ऐसी क्यूआरटी हमने छोटी छोटी क्यूआरटी हर कंपनी में बनाई है. जैसे हमारे निगरोटा में एक है, नंदनी में एक है, बाटर बलियान में एक है, राउंड विलेज में एक है, धर्मतल में एक है, टमाटर मोड़ पे, जो कि सारी क्यूआरटी छोटे छोटे ग्रुप में 8-10 की छोटी है, जो वहाँ अपना अपना एरिया को देखती है. અમરનાથ યાત્રાને લઈને પવિત્ર યાત્રાધામના શ્રાઇન બોર્ડ હેલ્થ એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં 40થી વધુ ખાદ્ય પદાર્થો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ યાત્રિકોને દિવસમાં ઓછામાં ઓછા 5 કિલોમીટર ચાલીને શારીરિક તંદુરસ્તી જાળવવાની સૂચના આપવામાં આવી છે. તળેલા ચોખા, પૂરી, ભટુરા, પીઝા, બર્ગર, સ્ટફ્ડ પરોઠા, તળેલી રોટલી, માખણ સાથે બ્રેડ, ક્રીમ આધારિત ખોરાક, અથાણું, ચટણી, તળેલા પાપડ, ચાઇનીઝ ફૂડ અને ફાસ્ટ ફૂડની અન્ય આઇટમો પર એડવાઇઝરી પ્રતિબંધ કરવામાં આવ્યું છે. દક્ષિણ કાશ્મીર હિમાલયમાં 3880 મીટર ઊંચી પવિત્ર ગુફાની યાત્રા જોડિયા ટ્રેકથી શરૂ થવાની છે. આ માટે અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિમીના નુનવાન પહલગામ રૂટ અને ગાદરબલમાં 14 કિમી ટૂંકા રૂટની પસંદગી કરી છે. ઓડિશાના પુરીમાં 20 જૂને શરૂ થનારી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા દળના કર્મચારીઓની લગભગ 160 થી 170 પ્લાટૂન ભીડને નિયંત્રિત કરશે. આ સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રાના રથ ખેંચવામાં આવે તેવા ભક્તોને પણ મદદ કરશે. ઉત્સવની શરૂઆત 3 ભવ્ય રથના શણગાર સાથે થાય છે, જે દરેક દેવતાઓને સમર્પિત કરવામાં આવે છે. આ એક શોભાયાત્રા છે, જ્યાં ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને નાની બહેન સુભદ્રાને શ્રી મંદિરમાં તેમના નિવાસસ્થાનની ગુડીચા મંદિર સુધી લઈ જવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરના પ્રસિદ્ધ દાલ સરોવર ખાતે 17 જૂનના રોજ 3 દિવસીય જમ્મુ એ દલ ઉત્સવની શરૂઆત થઈ છે. તેનું આયોજન જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસ અને વોટર સ્પોર્ટ એસોસિએશન દ્વારા વોટર સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવામાં ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર લગભગ 700 યુવાનો વિશ્વ પ્રસિદ્ધ વોટર સ્પોર્ટ પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. ફેસ્ટિવલમાં 36 સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં કેનોઇંગ, કેન્ચિંગ, સ્વિમિંગ, રોઈંગ ઇન્ડોર અને અન્યનો સમાવેશ કરવામાં આવશે. નોંધનીય છે કે જશ્ન એ દલને પ્રવાસીઓને ખીણ તરફ આકર્ષવા માટે એક મહત્વનું ઘટના તરીકે જોવામાં આવે છે, કારણ કે હાલમાં પર્યટનની સિઝન ટોચ પર જોવા મળી રહી છે. जश्न दल अपने नौजवान साथियों को, हमारे बच्चों को जो वाटर स्पोर्ट्स में इंटरेस्ट लेते हैं, उनको एक प्लेटफॉर्म जरिया उसको प्लेटफॉर्म मुहैया करने का जरिया है. और ये एक जरिया है कि जो बच्चे जहां पर हमारे हुनरमंद हैं उनको पहचाना जाए और उनको इसके बाद नेशनल और इंटरनेशनल प्लेटफॉर्म तक पहुंचाया जाए. ભારતીય રેલવે દ્વારા દેશભરમાં રેલવે સ્ટેશનોને અત્યાધુનિક અને વિશ્વસ્તરીય બનાવવા કામ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે આવું જ એક રેલવે સ્ટેશન છે ગુજરાતનું ઉધના રેલવે સ્ટેશન, કે જેનો કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે. પુનઃવિકાસ યોજનામાં સ્ટેશનના પૂર્વ અને પશ્ચિમ બંને બાજુમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. મુખ્ય સ્ટેશન ભવનના સર્ક્યુલેટિંગ એરિયામાં એક ઘટાઘટ હશે, જે આઇકોનિક સિમ્બોલ હશે. ત્યાં જ આખું સ્ટેશન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે.
અહીં 2440 વર્ગ મીટરમાં શાનદાર કોન્કોર્સ બનશે. યાત્રિકોની સુવિધા માટે લિફ્ટ, એક્સિલેટર, ફૂડ કોર્ટ, વેઇટિંગ લોન્જ, રિટેલ અને પાર્કિંગ જેવી સુવિધાઓ હશે. બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણસિંહના કાર્યક્રમ દરમિયાન મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. સેલ્ફી લેવા માટે બે મુખ્ય સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી અને બંને પક્ષના સમર્થકોએ પથ્થરમારો કરતા ઉગ્ર साफ तौर पे कहता है कि किस विधायक को मंत्री बनाना है, मंत्रिमंडल में कौन होगा. मंत्रिमंडल का चयन करने की शक्ति और अधिकार केवल और केवल मुख्यमंत्री का है. मुख्यमंत्री अपना मंत्रिमंडल चुनता है. जैसे केंद्र सरकार में प्रधानमंत्री अपने केंद्र सरकार के केंद्रीय मंत्रिमंडल को चुनते हैं, ऐसे राज्य सरकारों में राज्य का मुख्यमंत्री अपने राज्य सरकार के मंत्रिमंडल को चुनता है. लेकिन अब देख रहे हैं कि तमिलनाडु के गवर्नर लिखित तौर पर कह रहे हैं कि फलाना विधायक मंत्री बनने के लायक नहीं है. દિલ્હીમાં આવેલા નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટીનું નામ બદલીને પ્રધાનમંત્રી મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી કરી દેવામાં આવતા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે આ મુદ્દે નિવેદનબાજી શરૂ થઈ હતી. આ વિશે વાત કરતા કોંગ્રેસના નેતા ગૌરવ વલ્લભે જણાવ્યું કે ભાજપના લોકોને એવું છે કે નહેરુનું નામ બોર્ડ પરથી હટાવી લેવાથી તેમનું વ્યક્તિત્વ ઓછું થઈ જશે, પરંતુ તેવું નથી. લોકો નહેરુને આર્કિટેક્ટ ઓફ મોડર્ન ઇન્ડિયા કહેતા હતા. કોઈનું નામ કાપવાથી તેના વ્યક્તિત્વને કાપી શકાતું નથી. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે મહાપુરુષોનું જેટલું અપમાન કરવામાં આવે છે તેટલું તેમનું વ્યક્તિત્વ વિશાળ બનતું જાય છે. वो सोचते हैं कि नेहरू जी का नाम कोई बोर्ड से हटाने से नेहरू जी का व्यक्तित्व कम हो जाएगा. अरे नेहरू जी वो व्यक्ति है जिसको देश के लोग आर्किटेक्ट ऑफ मॉडर्न इंडिया मानते हैं. मोदी जी, मैं आपको वाजपेयी जी का एक कथन याद दिलाना चाहता हूं, क्योंकि आप तो वाजपेयी जी को भी अपना नेता नहीं मानते हो. जब आप कहते हो 2014 से ही भारत का आज़ादी मिली, 2014 के पूर्व भारत में कुछ नहीं था. मैं आपको याद दिलाना चाहता हूं, और वाजपेयी जी ने कहा था, मोदी जी, छोटे मन से कोई बड़ा नहीं बन पाएगा. तो ये आपका छोटे मन का परिचय आप देश के सामने दे रहे हो.